આમાં ઉદ્ધવ અને વિદુરનો સંવાદ બતાવ્યો છે મહારાજ, કે ઉદ્ધવ પણ નીકળ્યા છે અને વિદુરજી મહારાજ પણ સંવાદ યાત્રા કરવા માટે નીકળ્યા. બંનેનો ભેટો થયો અને વિદુરજી મહારાજે પ્રશ્ન કર્યા ઉદ્ધવને, અને બંને જણા છે ભગવાનની બાળ લીલાનો વર્ણન કર્યું છે મહારાજ. રાજા પરીક્ષિત છે એ હસ્તિનાપુરની અંદર રાજ કરે, ચક્રવર્તી રાજા હતા મહારાજ. આખી પૃથ્વી પર એનું રાજ હતું. ત્યારે એક વખત આ રાજા છે, રાજાના મનની અંદર વિચાર આવ્યો કે ચાલો મારા જૂનો ખજાનો બધો પડ્યો છે એને ગોતું કે મારા વડીલો, મારા વડવાઓ મારા માટે શું રાખી ગયા છે. ત્યારે આ રાજા પરીક્ષિત છે એ પોતાના જૂના બધા ભંડારાઓ હતા એ શોધવા લાગ્યા. ત્યાં એક સોનાની પેટી જોઈ, અને સોનાની પેટી જોઈ એની અંદર એક સોનાનો મુકુટ જોયું જે હીરા જડિત હતું. અને રાજાને એમ થયું કે રાજા, આ મારા વડીલો મારા માટે મૂકી ગયા લાગે છે. ત્યારે આ રાજાએ મનમાં વિચાર કર્યો કે મારા માટે મૂકી ગયા, ચાલો હું પહેરું તો ખરા. ત્યારે આ મુકુટ હતો એ જરાસંધનો હતો, પાપની કમાઈ હતી મહારાજ. ત્યારે કીધું મહારાજ, પાપની કમાઈ હોય એની અંદર કલિયુગનો વાસ હોય. શૌનક આદિ મુનિઓ કહે છે કે મહારાજ એમાં સુવર્ણમાં કલિયુગનો વાસ હોય. ગીતાજીમાં તો એમ કહ્યું છે કે ધાતુની અંદર સુવર્ણ છે મારું સ્વરૂપ છે. એ કઈ રીતે છે મહારાજ? એ કથા બતાવી કે એક વખત રાજા પરીક્ષિત છે એ ફરવા માટે નીકળ્યા. ત્યારે એક કાળ પુરુષ હતો એ બળદને મારતો હતો મહારાજ. જેના 3 પગ નહોતા, એક જ પગ હતો અને બળદને મારતો હતો. ત્યારે રાજા પરીક્ષિતે જોયું કે તું કોણ છો અને બળદને કેમ મારસ મારા રાજની અંદર? ત્યારે કહે છે કે હું કલિયુગ છું મહારાજ. હવે દ્વાપર યુગ સમય પૂરો થઈ ગયો, હવે કલિયુગ આવવાનો સમય થયો, હવે મારો સમય આવે છે મહારાજ. ત્યારે રાજા પરીક્ષિત કહે છે કે હે રાજન, તું જે હોય તે મારા રાજની અંદર કોઈને ન મારી શકતું. ત્યારે રાજા પરીક્ષિતને કલિયુગે સમજાવ્યો કે મહારાજ, હવે મારો સમય આવ્યો છે. આ ધર્મ છે જે બળદ છે, હું કલિયુગ છું, હવે મારો સમય આવ્યો છે. ત્યારે રાજા પરીક્ષિત કે ન આવી શકે કલિયુગ, હું છું ત્યાં સુધી. તારામાં એવા શું ગુણ છે કે તને આવવા દઉં? તારામાં બધા અવગુણ જ છે. ત્યારે કીધું નહીં નહીં મહારાજ, મારામાં ગુણ પણ છે. શું ગુણ છે તારામાં? ત્યારે કહ્યું મહારાજ, જ્યારે સતયુગની અંદર બધાને ભગવાન પ્રાપ્ત કરવા હતા ત્યારે બધા માણસો એ તપશ્ચર્યા કરતા હજારો વર્ષો સુધી, ત્રેતાયુગની અંદર યજ્ઞ કરતા, અને દ્વાપર યુગની અંદર બધા માણસો જપ કરતા, યજ્ઞ કરતા, બધું ત્યારે ભગવાન મળતા મહારાજ. પણ મારો એક ગુણ મોટામાં છે, કલિયુગ કેવલ નામ આધારા, સુમર સુમર ભવ સાગર પારા. કલિયુગની અંદર કેવલ ભગવાનનું નામ સ્મર કરશે જે માણસ, એને ભગવાન પ્રાપ્ત થઈ જશે. ત્યારે કલિયુગ કે મહારાજ મારે બધાય નથી રહેવું, ખાલી થોડીક જગ્યા આપો મારે એના માટે રહેવા માટે. ત્યારે કે જા તને જગ્યા આપું છું, જુગાર જ્યાં રમાતો હોય ત્યાં તારે રહેવાનું, જ્યાં મદિરાપાન પીવાતો હોય ત્યાં તારે રહેવાનું, જ્યાં ગણિકાનું કામ વહન થતું હોય ત્યાં તારે રહેવાનું. ત્યારે કીધું મહારાજ, 1-2 સારી જગ્યા તો કંઈક આપો. ત્યારે કીધું જાઓ, સોનાની અંદર તારે રહેવાનું. મહારાજ આ જગ્યાએ કલિયુગનો વાસ છે મહારાજ. સોનામાં કલિયુગનો વાસ બતાડ્યો છે. સોનામાં કલિયુગનો વાસ બતાડ્યો હોય, પહેરાય તો નહીં.
કરશું હું? જેટલો પહેરેલો હોય એ ખોલી ખોલી પોતે જ મૂકી દેજો. અમારે ઘરે ભલે રહ્યો. ગીતાજીમાં એમ કહ્યું છે કે ધાતુની અંદર સુવર્ણ હું છું, ભગવાન કહે છે. આમાં કહ્યું છે કે કલિયુગનો વાસ છે, પણ મહારાજ નીતિથી કમાયેલી સંપત્તિ છે એની અંદર ભગવાનનો વાસ છે, પણ અનિતિથી કમાયેલું ધન એની અંદર કલિયુગનો વાસ છે. મહારાજ ત્યારે જે મુકુટ હતો એ જરાસંધનો હતો, અનિતિથી કમાયેલું ધન હતું, એ રાજાએ પહેર્યું અને રાજાને સૂજ્યું કે હું શિકાર કરવા માટે જાઉં. અનિતિનો ધન પહેરો, અનિતિ જ અશુભ જ સૂજે, સારું ના સૂજે. અને રાજા પરીક્ષિત શિકાર કરવા માટે ગયો મહારાજ, અને શિકાર કરતા કરતા જંગલમાં ફરે છે. એક શ્રમિક નામના ઋષિ હતા, એ તપશ્ચર્યા કરે છે, આંખ બંધ કરીને ધ્યાનમાં બેઠા છે. ત્યારે રાજાએ કીધું છે કે મહારાજ મારે પાણી પીવું છે. ત્યારે રાજાએ ઋષિમુનિ આંખ ખોલી નહીં. ત્યારે રાજાને થયું કે આ શ્રમિક ઋષિ નાટક કરે છે, ખોટું કરે છે, મને જોઈને આંખ બંધ કરી દીધી. ત્યારે કીધું આ સાચું ધ્યાનમાં બેઠા છે, ખોટા છે, એની પરીક્ષા કરું. ત્યારે મરેલો સાપ હતો એ લઈ અને રાજા પરીક્ષિતે આ શ્રમિક ઋષિના ગળામાં પહેરાવી દીધું. ત્યારે આ રાજા પરીક્ષિતને એમ થયું કે આ તો સાચે ધ્યાનમાં બેઠા લાગે છે. સાપ પાછું ઉતાર્યું નહીં અને એમને એમ ચાલ્યા ગયા હસ્તિનાપુર. ત્યારે થોડીક વાર થઈ, આ શ્રમિકનો પુત્ર શૃંગી ત્યાં આવ્યો, અને શૃંગીએ પોતાના પિતાના ગળાની અંદર મરેલો સાપ જોયો અને ક્રોધે ભરાયો કે મારા પિતાના ગળાની અંદર કોને મરેલો સાપ પહેરાયો છે? જાઓ એને હું શ્રાપ આપું છું કે આજથી 7મા દિવસે તક્ષક નાગ આવીને કરડશે અને એનું મૃત્યુ થશે. ત્યારે આ બધી વાત થઈ અને શ્રમિક ઋષિની આંખ ખુલી કે આ કોણ છે, કેમ બોલો આવાજ થાય છે? ત્યાં તો બાર શૃંગી છે ને ક્રોધે ભરાયેલો હતો. ત્યારે શૃંગીને કીધું બેટા શું છે? ત્યારે શૃંગી કહે છે કે પિતાજી આપના ગળાની અંદર કોકે મરેલો સાપ પહેરાયો છે અને મેં એને શ્રાપ આપ્યો છે કે આજથી 7મા દિવસે એનો તક્ષક નાગ કરશે, એનું મૃત્યુ થશે. મહારાજ ત્યારે શ્રમિક ઋષિ કહે છે કે આ કોને પહેરાવ્યો છે? ત્યારે આંખ બંધ કરી અને ખબર પડી કે રાજા પરીક્ષિતે મને મરેલો સાપ પહેરાવ્યો છે. મહારાજ ત્યારે શૃંગીને કીધું શૃંગી આવું ન કરાય. ત્યારે શૃંગી કીધું મહારાજ મારો શ્રાપ દીધેલો મિથ્યા નહીં થાય. ત્યારે શ્રમિકે મનમાં વિચાર કર્યો કે શ્રાપ તો આપવાનો અપાઈ ગયો છે, પણ હવે રાજાને જાણ કરવી જોઈએ કે આજથી 7મા દિવસે તારું મૃત્યુ થાય, સુધારવું હોય તો સુધારી લેજે. ત્યારે આ શ્રમિક મહારાજે પોતાના શિષ્યોને હસ્તિનાપુરની અંદર મોકલ્યા અને કીધું કે જાઓ રાજા પરીક્ષિતને જાણ કરો કે આજથી 7મા દિવસે આપનું મૃત્યુ છે. મહારાજ અને શિષ્યો બધા ગયા, રાજાને જાણ કરી અને રાજાએ મનમાં વિચાર કર્યો કે હવે મારા મૃત્યુ સુધારવો છે. મહારાજ મારે મૃત્યુ બગાડવો નથી. ત્યારે મનમાં વિચાર કર્યો મૃત્યુ સુધારવા માટે શું કરવું? સાધુ સંતોને બધાને પૂછ્યું કે મહારાજ 7 દિવસમાં મારું મૃત્યુ સુધરી જવું જોઈએ, એવું કંઈ ઉપાય હોય તો બતાવો. બધી જગ્યાએ ફર્યા, બ્રાહ્મણો પાસે ગયા, કોઈ 6 મહિનાને કીધું, કોઈ 12 મહિનાને કીધું, કોઈ 10 દિવસનું કીધું, કોઈ 15 દિવસનું કીધું, પણ 7 દિવસની અંદર કોઈ રાજી ન થયો કે મારું મૃત્યુ સુધારે. મહારાજ અંતે રાજા પરીક્ષિતે અનશન વ્રત લઈ લીધું, પાણી નહીં પીવાનું, અન્ન નહીં લેવાનું, અને ગંગા કિનારે આવીને બેસી ગયા. બધાએ સિંહાસન ગોઠવી દીધા અને એક સોનાનો સિંહાસન રાખ્યો કે જે મારું મૃત્યુ સુધારશે એ આ સિંહાસન ઉપર બિરાજમાન થશે. ત્યારે રાજા પરીક્ષિત છે મહારાજ બેઠા છે ગંગા કિનારે, જે અહીંથી 48 કિલોમીટર સુકતાલ છે, એ સુકતાલી જગ્યા છે. ત્યારે ભગવાન શિવજી મહારાજે સુખદેવજી મહારાજને આદેશ આપ્યો કે જાઓ સુખદેવજી મહારાજ, આપને લાયક શિષ્ય બિરાજમાન છે ગંગા કિનારે, આપ ત્યાં જાઓ, મૃત્યુ સુધારો એનું. ત્યારે સુખદેવજી મહારાજ